ગીર સોમનાથ સાંપ્રત સંસ્થામાં દિવ્યાંગોને સ્વરોજગારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગીર સોમનાથ અને અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ જૈન દેરાસરમાં રાખવામાં આવ્યો હતો. દિવ્યાંગો માટે સ્વરોજગાર કીટ તેમજ એનિમલ એમ્બ્યુલન્સ લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં અંધજન મંડળ વસ્ત્રાપુર અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર કિન્નરીબેન દેસાઈ, રોજગાર અધિકારી સંગીતાબેન તેમજ પારસધામ જૂનાગઢના પ્રમુખ દામાણી તેમજ જૈન દેરાસરના મહાસતીજી પ્રમુખ જાગેશભાઈ ચોવટિયા, સુરેશભાઈ કંપાણી, દિનેશભાઈ, અરહમ યુવા સેવા ગ્રુપના સભ્યો વગેરે ઉપસ્થિત રહી કેમ્પનું ઉદ્ઘાટન કર્યું હતું. મારું નામ કિન્નરી છે. હું અંધજન મંડળમાંથી આવું છું. અમારા કલીગ્સ મારી સાથે છે. આજે અમે વેરાવળમાં 48 વિકલાંગ વ્યક્તિઓને આજે વિવિધ પ્રકારના આજીવિકાના સાધન આપવા જઈ રહ્યા છે. આશરે 5.5 લાખ રૂપિયાના આજે અમે સાધનોનું વિતરણ, આજીવિકાના સાધનોનું વિતરણ વેરાવળ તથા વેરાવળના આજુબાજુના જે વલ્નરેબલ પીપલ વિથ ડિસેબિલિટીઝ છે એમને અમે વિતરણ કરી રહ્યા છે. અમારો એકમાત્ર હેતુ છે કે વિકલાંગ વ્યક્તિ સન્માનજનક રીતે જીવન જીવે અને આર્થિક રીતે પગભર બની અને કુટુંબ અને સમાજમાં પોતાનું સ્થાન લે. વજુભાઈ દામાણી, જૂનાગઢ પ્રમુખ પારસધામ ગિરનાર. આજે વેરાવળ સ્થાનકવાદ જૈન સંઘને આંગણે ત્રિવિધ કાર્યક્રમો હતા. ખાસ કરીને એક એનિમલ એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી અને એ એમ્બ્યુલન્સનું સંચાલન સ્થાનકવાસી સંઘ વેરાવળ કરશે અને એનિમલને શસ્ત્રક્રિયા સુધીની એ પ્રવૃત્તિઓ સેવા દ્વારા કરી શકે. એવી જ રીતે સાંપ્રત સંસ્થા દ્વારા મહેન્દ્રભાઈ પરમારે થોડા સમય પહેલાં સર્વે કરેલો અને જે દિવ્યાંગો છે એમને એમની આર્થિક ઉત્પાદન માટે જે જરૂરિયાતની વસ્તુઓ હતી એનું અર્પણ કાર્યક્રમ પણ અમદાવાદ અંધજન મંડળ કિન્નરીબેન દ્વારા આજે કરવામાં આવ્યો છે. એ અભિનંદનને પાત્ર છે. સાથે સાથે સમગ્ર ગીર સોમનાથ તેમજ આજુબાજુના વિસ્તારના દિવ્યાંગોમાં જે સ્વરોજગાર કરવા માંગતા હોય તેવા 48 દિવ્યાંગોને સિલાઈ મશીન, ખેતી કીટ, બ્યુટી પાર્લર કીટ, ટી કીટ, મોબાઈલ કીટ, કિચન કીટ, સાયકલ રિપેરિંગ કીટ, ડેરી કીટ, આઈસ બોક્સ જેવી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જૈન દેરાસરના મહાસતીજીએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર તથા તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ મહેન્દ્રભાઈ પરમાર. આજે વેરાવળમાં 3 અલગ અલગ કાર્યક્રમો છે. તેમાં આપણી સાંપ્રત સંસ્થા દ્વારા એક દિવ્યાંગો માટેનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. ખાસ જણાવવાનું એ મન થાય કે આજે 3 કાર્યક્રમો છે. એક સેવાના કાર્ય તરીકે અલગ અલગ કાર્યક્રમો છે. આજે વેરાવળમાં જૈન સંઘ દ્વારા જૈન ઉપાશ્રયમાં એક કાર્યક્રમ છે. ત્યારે એનિમલ માટે એક એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવેલું, જેમાં જૂનાગઢના પારસધામના પ્રમુખ શ્રી દામાણી સાહેબ હાજર રહેલ. એમના ફેમિલી દ્વારા જ આ એમ્બ્યુલન્સ આપવામાં આવેલ. સાથે સાથે આપણે 5 મહિના પહેલા સર્વે કરી એક એસેસમેન્ટ કેમ્પ કરેલો. અંધજન મંડળ અમદાવાદ આ પ્રોજેક્ટના ડાયરેક્ટર કિન્નરબેન દેસાઈની ટીમ દ્વારા દરેક દિવ્યાંગોને બોલાવી અને એમને કયા સાધનોની જરૂર છે, પોતાની રોજગારી માટે કેમ આગળ વધે, દિવ્યાંગો સન્માનભેર જીવન જીવી શકે તેવા શુભ આશયથી 5 મહિના પહેલા કાર્યક્રમ કરેલો અને એમના તમામ સાધનો 5.5 લાખ જેવી અંદાજે કિંમત થાય છે. બધા સાધનો આજે તમામ દિવ્યાંગ ભાઈઓ અને બહેનોને આપવામાં આવશે. દિવ્યાંગો પોતાના રીતે કંઈક કામ કરી શકે અને સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે એમાં અલગ અલગ વસ્તુ પોતાને જે આવડત છે એ પ્રમાણેની વસ્તુ એને આપવામાં આવશે. ખરેખર આ સાધનોની અમુક કિંમત બહુ વધારે છે, પણ 5.5 લાખના સાધનો આજે અંધજન મંડળ અમદાવાદ દ્વારા ગીર સોમનાથના તમામ દિવ્યાંગોને આપવામાં આવશે. ત્યારે ખરેખર અંધજન મંડળનો હું સંસ્થા વતી અને વેરાવળ દિવ્યાંગો વતી ખૂબ આભાર માનું છું. સાથે આ જૈન સંઘ વેરાવળનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણે તમામ કાર્યક્રમો માટે આપને સહકાર આપી અને તમામ દિવ્યાંગોની પૂરતી સગવડતા આપે છે. ત્યારે સુરેશભાઈ અને તેમની સમગ્ર ટીમ
તેમજ ચોવટિયા સાહેબને ખૂબ ખૂબ વંદન સાથે આભાર માનું છું કે આપણે આ કાર્યક્રમ કરીએ છીએ. ખાસ બીજું જણાવવાનું કે આજે દિવ્યાંગો માટે સેરેબ્રલ પાલ્સી વિશ્વ સેરેબ્રલ પાલ્સી દિવસ હોય ત્યારે તમામ દિવ્યાંગોને શુભેચ્છા પાઠવું છું કે પોતાના જીવનમાં સતત આગળ વધે અને સમાજમાં એક જાગૃતિ લાવવા માટેનો આ એક કાર્યક્રમ છે, જેથી કરીને સમાજમાં દિવ્યાંગો પણ કંઈક કરી શકે અને પોતાના સન્માનભર જીવન જીવી શકે. એટલે આ સેરેબ્રલ પાલ્સી દિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ફરી સમગ્ર જે જૈન સંઘના પરિવારના સભ્યો છે એ અરહમ ગ્રુપ, દામાણી સાહેબ જુનાગઢથી પહેલા એમનું સમગ્ર ટીમ, સાથે સાથે અંધજન મંડળ કિન્નરીબેન અને અંધજન મંડળના તમામ ટ્રસ્ટીઓ અને તમામ સભ્યશ્રીઓનો હું આભાર માની અને આ દિવ્યાંગોના કાર્યમાં અમને સફળતા મેળવી છે એમાં ખૂબ ખૂબ એમનો આભાર માની છે.